આજે આપણી ગાડીમાં શું થયું અને કેવી રીતે થયું, તો વિડીયોના અંત સુધી રહેજો તો તમને બધી જ ખબર પડી જશે. તો સવારમાં આપણે નીકળી ગયા હતા જમવાનું લેવા. આપણી ગાડી સવારમાં એક્સિડન્ટ થઈ ગઈ હતી, તેનો વિડીયો રેકોર્ડ કરી શક્યો નહીં. ત્યારબાદ આપણે જમવાનું લેવા જવા. તો જમવાનું લેવા માટે હું, નિલેશ અને એક જો મિત્ર આવે છે વિશાલ, તે અમે બધા ફરતા નીકળી ગયા હતા. ગાડી તો આગળથી ઠોકી ગઈ હતી, પણ પાછળથી કંઈ ખબર નથી પડતી. આગળથી વધારે તૂટેલું લાગતું હતું. ત્યારબાદ મેં, નિલેશ અને વિશાલ કરીને બીજો મિત્ર મારો આવેલો છે, તે પણ અમે 3 જણ નીકળી ગયા હતા સિટીમાં જઈને એક બિલ્ડિંગ છે જે હજી પણ દિવાળી પછી પણ તેની લાઇટિંગ ચાલુ છે, તો એનો બી એક વિડીયો શૂટ કરી લીધો. ત્યારબાદ એક નવી ગાડી જોવા મળી હતી, જે કઈ કંપની છે તમે કોમેન્ટમાં કહી દેજો. કોમેન્ટમાં કહીને તેનું કંપનીનું નામ પણ કહી દેજો, ગાડીનું નામ પણ કહી દેજો. આ ગાડી હતી નવી, તે જોઈ આવ્યા અને એના કરતાં આપણે આગળ પહોંચી ગયા. આગળ બી બીજી બિલ્ડિંગો થોડી ઘણી સજાવેલી હતી. અને ત્યારબાદ આપણે સુશાંત સર્કલ પર પહોંચી ગયા. સુશાંત સર્કલ પર જમવાનું લેવા પહોંચી ગયા જમવાનું. અને એટલામાં જ આપણને એક બુલેટવાળો દેખાઈ ગયો. બુલેટવાળાનો પણ વિડીયો કેપ્ચર કરી દીધો. બુલેટવાળાની બુલેટ પણ સારી હતી. અને ત્યારબાદ આપણે સવારમાં ગાડીનું એક્સિડન્ટ થયું હતું, તે પણ જોતા કેટલું નુકસાન થયું છે, શું બદલવું પડશે અને કેટલો ખર્ચો તે બધું નોટિસ કરતા હતા. આપણો બ્લોક આગળની સ્ટીલ રિંગ તો રહી ગઈ છે, એટલે એનો ખર્ચો બચી જશે. અને આ પ્લાસ્ટિકનું ગયેલું છે ને ફાઈબરનું આગળનું નાક ગયેલું છે, તેનો ખર્ચો અંદાજિત 1500-2000 વાગશે આપણને એટલો ખર્ચ. અને ત્યારબાદ આપણે જમવાનું લઈને નીકળી ગયા. તો ઘરની સાઈડ પહોંચતાની સાથે આપણને રસ્તામાં એક ગાડી એક્સિડન્ટ થઈ, તે પણ જોયું હતું. અને ત્યારબાદ પાછા આપણે ઘરની સાઈડ નીકળી ગયા હતા. ઘરની સાઈડ પહોંચતાની સાથે આપણને યાદ આવ્યું કે પાણીનો જગ પણ મળે. તો પાણીનો જગ ભરવા માટે જગવાળાને ત્યાં પહોંચી ગયા. જગ ભરવા ત્યાં પણ આપણે ગાડીનું નુકસાન થોડું નોટિસ કરતા હતા. દુઃખ તો થતું, પણ શું કરવાનું યાર, નુકસાન થઈ ગયું. આજે સવારમાં બસમાં ઠોકાઈ ગઈ હતી ગાડી મારી. ત્યારબાદ આપણે ગાડી નોટિસ કરતા હતા. એટલામાં પેલા નિલેશને પેમેન્ટ કરતા હતા નિલેશ, અને હું ત્યાં સુધી મસ્તી મજાક કરી લીધી. અને ત્યાર પછી આપણે અહીંયા પાણીનો જગ ભરાયો. આ પાણીનો નળ છે, ત્યાં પાણીનો ભરવાનો. તમે પણ અહીંયા આવી શકો છો. આ સુશાંત વડસર બ્રિજની નીચે એક્ઝેક્ટ આવેલું છે. આપણે જમવાનું પણ લઈ લીધું. આ જમવાનું આપણો તો હવે વારો હતો જગને ઊંચકવાનો. જગને ઊંચકવા માટે નિલેશે પોતાના ખભા પર જગ મૂકી દીધો. મજૂર તરીકે જતો હતો એરિયો જોવો. એને થોડું લઈ જવાનો હતો, પણ વિચારે કે દયા આવી ગઈ. અને પછી ઘરે પહોંચી ગયા. આપણે ઘરે પહોંચીને અને આ અમારા ફ્લેટની આગળ થોડી ઘણી લાઇટો આવેલી, તો લાઇટો જોતા હતા તે ખૂબ જ સારી લાગતી હતી. અને ત્યારબાદ ગાડી પાર્કિંગમાં મૂકીને હું પણ જગ લઈને હવે ઉપર જવા માટે નીકળી ગયો. તો અમારે ત્રીજે માળે ચડવાનો હતો. ત્રીજે માળે ચડવા માટે ચડ્યા પછી વિડીયોનો અંત કરીએ છીએ.